તો આજે મારા ભાણિયાની બર્થડે છે, તો ભાણિયાની બર્થડે માટે કેક તો લાવવો પડશે. તો કેક લાવવા માટે તો કેક લેવા બી જવું પડશે ને. તો ચાલો તારે નીકળી ગયા આપણે કેક લેવા માટે. અને હું આવી ગયો છું રાજા બેકરી, કે જે છે કંજરી રોડ ઉપર આવી છે રાજા બેકરી. અહીં ઘડી આવશો તો તમને ઘણા બધા એવા કેકો મળશે. આપણે 1 કિલોનો ઓર્ડર આપવાનો છે, તો અહીં ઘડી બધા ચોકલેટ જ હતા. એટલે પછી મેં ડાયરેક્ટ જ ક્રીમનો ઓર્ડર આપી દીધો છે. એમને કીધું 1 કલાક પછી આવજો. અહીં આગળ ઘણા બધા એવા કેકો છે જો તમને બતાવી શકું છું. આની શોપ જોવી હોય તો તમને હું બહારથી બી બતાવી દઉં છું. આ છે બહારનો એન્ટ્રસ છે, ત્યાં આગળ કંજી રોડ પર છે શોપ. ત્યારબાદ હું ઘરે આવી જાઉં બધું સજાવવા માટે, કારણ કે ફુગ્ગા બધું સજાવવાનું હતું, કારણ કે ભાંડિયાની બર્થડે હતી. ત્યારબાદ 1 કલાક પછી હું પાછો કેક લેવા પહોંચી ગયો ગુજરાત રોડ પર, જ્યાં આગળ એની મેઇન બ્રાન્ચ એ આ છે. તો જે લોકોને બી કેક લેવો હોય તે અહીંયા આવો, સરસ કેક મળશે. ત્યારબાદ હું ગાડી લઈને નીકળી ગયો, કારણ કે હું બાઇક લઈને હતો. પછી ભાઈ મને રસ્તા મળે, એમને કીધું તું ગાડી લઈ જા, બાઇક મને આપી દે. ત્યારબાદ પછી આ કેકનો જે ઓર્ડર આપ્યો હતો એ પાઇનેપલનો ઓર્ડર આપ્યો હતો. અને પછી અહીંયા બધા આવી ગયા, બધા રેડી હતા ભાણિયાની બર્થડે કરવા માટે, એન્જોય કરવા માટે. આજુબાજુના છોકરાઓ બધા આવી ગયા હતા છોકરાઓ, એ લોકોએ ઘણું બધું એન્જોય કરી છે. એ ગાડી જોઈ શકો છો તમે લોકોએ. ભાણિયાનો ફર્સ્ટ બર્થડે છે, તો હેપી બર્થડે ઇબ્રાહિમ. જો તમને બધાને આ વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ફૂલ વિડીયો જોવા માટે.